હરણી લેક ઝોન દુર્ઘટનાનો મુદ્દો ફરી ગરમાયો। પાલિકાની વડી કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનર પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ। વડોદરા શહેરમાં હરણી લેક ઝોનની ઘટના 2 વર્ષ અગાઉની આ ઘટનામાં 12 બાળકો સહિત 14 લોકોના કરુણ મોત થયા હતા। આ મોત અંગે પીડિત પરિવારોને હજી સુધી ન્યાય નહીં મળ્યો। શહેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા, જેઓ દ્વારા પ્લેકાર્ડ બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને જવાબદાર વ્યક્તિનું નામ એફઆઈઆરમાં દાખલ કરવાની માંગ કરી છે। અન્યથા આમ આદમી પાર્ટી દ્વારા અદાલત સમક્ષ પીઆઈએલ દાખલ કરાશે તેવી ચીમકી પણ આપી છે। આ અંગેની વિગત એવી છે કે હરણી લેક ઝોન ખાતે 23 મહિના અગાઉ દુર્ઘટના બની। બાળકો સહિત 14 લોકોના પાણીમાં ડૂબી જવાના કારણે કરુણ મોત થયા હતા। આમ છતાં પીડિત પરિવારોને હજી સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી। આ અંગે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરોએ આજે પ્લેકાર્ડ અને બેનર સાથે બપોરે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર કરી કસૂરવારનું નામ એફઆઈઆરમાં અને ચાર્જશીટમાં દાખલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। જો પાલિકા દ્વારા આવી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જે તે વ્યક્તિ સામે ચાર્જશીટમાં અને એફઆઈઆરમાં નામ દાખલ કરવા અંગે પીઆઈએલ દાખલ કરશે અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા જરૂરી કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું। આજે હરણી બોટકાંડના 23 મહિના વીત્યા પછી પણ જ્યારે આ બનાવ બન્યો ત્યારે આપણા હોમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટરે જાહેરમાં સૂચન કરેલ કે એસઆઈટી બેસાડવામાં આવશે, ખાતાકીય તપાસ થશે, કોઈપણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે। પરંતુ 23 મહિના પછી બી આજ સુધી એના કોઈ પણ તપાસના રિપોર્ટ કે કશું જ બહાર આવ્યું નથી। પરંતુ એવું જાણવા મળ્યું છે કે રાજેશ ચૌહાણ જે ફરિયાદી છે એ પોતાની જ જવાબદારી હતી બધી જ। એ પોતે ગુનેગાર હતા છતાં એફઆઈઆર લખવામાં એફઆઈઆરના ફરિયાદી બન્યા છે। ખાતાકીય તપાસમાં 23 મહિના પછી પણ તેમને રિટાયર ચૂપચાપ રાજી ખુશીથી વાતે ગાતે રિટાયર કરી દેવામાં આવ્યા અને જેવા રિટાયર થયા એમની દરેક વસ્તુ, એમનું પેન્શન, એમની જે પણ એમને મળવાપાત્ર હોય પીએફ તે બધું મળી જતાં અઠવાડિયા પછી તેમની પર ખાતાકીય તરફથી 5000 રૂપિયા પેનલ્ટી લગાવવામાં આવી। તેમને ગુનેગાર ગણવામાં આવ્યા। પરંતુ સાહેબ, આ ક્યાંનો ન્યાય છે કે આજે લોકતંત્રની અંદર કોર્પોરેશન પોતે જ એમને ગુનેગાર ઠેરાવી અને એમને સજા બી ફટકારી 5000 રૂપિયા પેનલ્ટી। આજે 12 બાળકો મળ્યા, 2 ટીચરો મળ્યા, શું એમની કિંમત 5000 રૂપિયા છે? અમારી માંગ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે કબૂલ કરી રહ્યું છે કે રાજેશ ચૌહાણ ગુનેગાર છે અને એમને પેનલ્ટી ફટકારી રહી છે, તો કમિશનર સાહેબને અમે કહેવા માગીએ છીએ કે આપ શ્રી મ્યુનિસિપલ કમિશનરને મળી અને એમનું ફરિયાદી તરીકે નામ હટાવી અને તેમને ગુનેગાર તરીકે ચાર્જશીટમાં નામ રજૂ દાખલ કરવામાં આવે અને પ્રજાને ઉલ્લેખીને જે પણ એસઆઈટીના રિપોર્ટ આવ્યા હોય કે જે પણ ખાતાકીય તપાસો આવી હોય તેને બહાર પાડવામાં આવે અને મોટામાં મોટી જે સજા થતી હોય એ પહેલાં રાજેશ ચૌહાણને થવી જોઈએ, કારણ કે તે મૂળ સૂત્રધાર છે, તેમના થકી જ આ ગુનો થયો છે। અને જો આવું કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી પોતે એક પીઆઈએલ દાખલ કરી અને દરેક વસ્તુની તપાસ કરાવી અને રાજેશ ચૌહાણને છેક સજા થાય ત્યાં સુધી લડશે।